દાહોદ જિલ્લામાં સરકારી અંગ્રેજી માધ્યમ શાળાઓનું પુનઃ કાર્યરત કરવા ઉઠી માંગ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન જયસ દ્વારા દાહોદ જિલ્લા સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ પુનઃ શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆત જય બિરસા મુંડા યુવક મંડળના પ્રદેશ પ્રભારી શ્રીમતી તરલાબેન હઠીલા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી અલ્કેશભાઈ કિશોરના નેતૃત્વમાં કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે દાહોદ જિલ્લો આદિવાસી બહુળ વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને શિક્ષણના અભાવે જિલ્લો હજુ પણ વિકસિત અને પછાત છે। આદિવાસી વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વર્ષ 2017માં ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં આશરે 8 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં શિક્ષકોના અભાવે આમાંથી 8માંથી 5 શાળાઓ કાયમી ધોરણે બંધ થઈ ગઈ છે। હાલ માત્ર ગરબાડા, સંજેલી અને લીમખેડા ખાતે જ અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે। આ શાળાઓમાં નિયમ મુજબ 6 શિક્ષકોનું મહેક હોવું જોઈએ, પરંતુ હાલમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે। આ કારણે પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે ધોરણ 1 થી 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં બેસાડીને ભણાવવામાં આવે છે। એક જ શિક્ષક દ્વારા 8 અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓને ભણવાનું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે। આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જયસ સંગઠન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે દાહોદ જિલ્લાના તમામ 8 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જરૂરી 6 શિક્ષકોની નિમણૂક કરી ફરીથી સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં આવે। જયસ સંગઠનના જયેશ સંગાડાએ જણાવ્યું હતું કે વર્ષ 2026ના જૂન માસમાં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્ર સુધીમાં તમામ 8 શાળાઓ ફરી શરૂ થાય તે માટે સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે। રિપોર્ટર ખંજના ડામોર, સહજ ન્યૂઝ, દાહોદ। જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા આજે દાહોદ જિલ્લાના શિક્ષણ અધિકારીને આજે અમે મુલાકાત કરી છે અને લગભગ 2017ના વર્ષની અંદર દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર ધરાવે છે અને દાહોદ જિલ્લાના આદિવાસી બાળકોને અંગ્રેજી માધ્યમ સાથે જોડવામાં, મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવી હતી। પણ હાલ પરિસ્થિતિ એવી છે કે દાહોદ જિલ્લામાં શરૂ થયેલી 8 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી અત્યારે ફક્ત 3 જ શાળાઓ શરૂ છે, બાકીની 5 શાળાઓ બંધ થઈ ગઈ છે અને જે આ 3 શાળાઓ ચાલે છે એમાં પણ અત્યારે સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે અને ધોરણ 1 થી 8 સુધીના બાળકોને એક જ ઓરડામાં બેસીને ભણાવવા પડે છે। તો આજે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને મુલાકાત કરીને એક રજૂઆત કરી છે કે આવનાર 2026નું વર્ષ નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે આ 8 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થવી જોઈએ અને પ્રત્યેક શાળાની અંદર લગભગ 6 જેટલા શિક્ષકોનો સ્ટાફ હોવો જોઈએ। આ સંપૂર્ણ સ્ટાફ સાથે આ નવા વર્ષની અંદર આ શાળાઓ શરૂ થાય અને દાહોદ જિલ્લાની જે 35 લાખની જે જનતા છે, આ જનતાએ પોતાના બાળકોને જે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણાવવા માટે જે આશા અપેક્ષા રાખી છે એ પૂર્ણ થાય એવી અમે આજે રજૂઆત અને માંગણી કરી।